તો આજે આપણે જોઈશું ભાષા સજ્જતા, જેમાં આપણે કાવ્ય નંબર 1 છે એના પછીમાં આવે છે જે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 5 ઉપર છે. તો એમાં આપણે ઉપસર્ગ વિશે માહિતી બાકી હતી, તો ઉપસર્ગ વિશે આપણે ભણીશું. તો એમાં જો આકૃતિમાં બતાવેલું છે કે નિર્ગુણ, દુર્ગુણ, વચ્ચે સિમ્બોલમાં રાઉન્ડમાં ગુણ અને આજુબાજુ સગુણ, અવગુણ, પછી વચ્ચે સેન્ટરમાં યોગ, સંયોગ, વિયોગ, ઉપયોગ, પ્રયોગ, ત્રીજા રાઉન્ડમાં દેશ, વિદેશ, ઉપદેશ, અનુદેશ, स्वदेश. तो बाल मित्रों, निर्देशित उदाहरणों में गुण, योग और देश शब्दों से पहले कुछ शब्दांश जोड़कर नए शब्द बनाए हैं. तो આપણે જોઈએ નીચે, તો दूर प्लस गुण तो दुर्गुण, स प्लस गुण એટલે સગુણ, નીર પ્લસ ગુણ બરાબર નિર્ગુણ, અવ પ્લસ ગુણ તો અવગુણ, प्र प्लस योग એટલે પ્રયોગ, वी प्लस योग એટલે વિયોગ, सम प्लस योग बराबर संयोग, उप प्लस योग बराबर उपयोग. तो बाल मित्रों, दूर, नीर, स, अव, प्र, सम, वी, उप, स्व तथा अनु ऐसे शब्दांश है जिनका प्रयोग स्वतंत्र रूप से नहीं, એટલે કે એને એકલા એ રીતે ઉપયોગ કરવામાં નથી આવતો. तो इन्हें केवल शब्दों के प्रारंभ में ही जोड़ा जा सकता है. शब्द के प्रारंभ में जुड़ने से ये उनके अर्थ में परिवर्तन ला देते हैं. આપણે જોઈએ છીએ કે ગુણ તો એકલા ગુણ, તો જ્યારે આગળ આવી જાય છે કે દુર્ગુણ, સગુણ, તો આગળ એના શબ્દનો આખું પરિવર્તન આવી જાય છે. શબ્દો કા નિર્માણ કરતે હૈ, એટલે કે નવા શબ્દોનો નિર્માણ કરે છે. तो उपसर्गની व्याख्या છે, वे शब्दांश है जो सार्थक शब्दों से पूर्व जुड़ने पर अर्थ में परिवर्तन ला देता है. तो पेज नंबर 6 ઉપર જોઈએ આપણે ઉપસર્ગ આપેલા છે અ, અન, ક. તો અ એટલે કે ઉદાહરણમાં જોઈએ અજ્ઞાન, અજ્ઞાન એટલે કે જે ભણેલું નથી તે. તો એનો અર્થ બતાવે છે કે કભી નહીં કો તો નિષેધ. પછી અન, અન શબ્દ ઉપસર્ગ આપેલો છે, તો પઢેલા ખરા પણ આગળ અન લાગી જાય છે, એટલે કે જે ન ભણેલું હોય તે અનપઢ. પછી ક, કપૂત, કપૂત એટલે કે ખરાબ, આપણે કહીએ છીએ કે બુરા. તો જે શબ્દ આપણે ઉપસર્ગનો ઉપયોગ કરીએ છીએ તે શબ્દની આગળ એ શબ્દ લગાવવામાં આવે છે, એને આપણે ઉપસર્ગ તરીકે ઓળખીશું. હવે નીચે જોઈએ પઢીએ ઓર સમજીએ. તો નીચે રાઉન્ડમાં જોઈએ આપણે શબ્દ લડ પ્લસ આઈ તો લડાઈ થાય છે, લડ પ્લસ આકા તો લડાકા, ચાચા પ્લસ ઈ તો ચાચી, ચાચા પ્લસ એરા તો ચચેરા, દયા પ્લસ આલુ તો દયાલુ, દયા પ્લસ વાન તો દયાવાન. તો આપણે જોઈશું આમાં પેજ નંબર 7 ઉપર જોઈએ. तो उपरोक्त उदाहरणों में लड़, चाचा और दया शब्दों में क्रमशः आई, ई तथा आलू शब्दों का प्रयोग करके नए शब्द बनाए हैं. तो અહીંયા આપણે જોઈશું લડ પ્લસ આઈ તો લડાઈ થયું, ચાચા પ્લસ ઈ તો ચાચી થયું, દયા પ્લસ આલુ તો દયાલુ થયું. તો આ શબ્દો છે લડ, ચાચા તથા દયા શબ્દો के अंत में જે આપણે ઉપસર્ગમાં જોતા હતા તો આગળ શબ્દ કરતા હતા, ઉમેરતા હતા, તો ઉપસર્ગનો નવો શબ્દ બનતો હતો. જ્યારે આમાં પ્રત્યયમાં આપણે પાછળ શબ્દ ઉમેરીશું. आई, ई, आलू शब्दांश प्रत्यय है. तो ऐसे शब्दांश जो शब्द के अंत में जुड़कर शब्दना अंतમાં એટલે કે પાછળ
जुड़कर नए शब्दों का निर्माण करता है तो इन्हें प्रत्यय कहलाते हैं। આપણે જોઈશું શબ્દ છે ચલ, એનો પ્રત્યય છે તા, તો એનો શબ્દના પ્રત્યય કે योग से बना नવો શબ્દ બને છે ચલતા। ચલ પ્લસ તા, ખા પ્લસ યા તો ખાયા। તો તમારે પરીક્ષામાં પૂછાય તો તમારે ઉપસર્ગ અને પ્રત્યયને આ રીતે તમારે જોડવાના રહેશે। હવે બાળ મિત્રો, આપણે જે લેસન નંબર 6 ચાલી ગયો બરાબર, તો એના પછીની જે ભાષા સજ્જતા છે તે આના પછી જોઈશે। હવે ભાષા સજ્જતામાં પેજ નંબર 42 ઉપર, તો એમાં છે વિશેષણ વિશે માહિતી। तो निम्नलिखित वाक्यों को पढ़िए और उनमें प्रयुक्त घाटे शब्दों पर ध्यान दीजिए। तो पहलू वाक्य जो है अपने सूरत ऐतिहासिक नगर है। बीजू वाक्य परिश्रमी छात्र कभी असफल नहीं रहता। त्रीजू हमने बाजार से 2 लीटर दूध खरीदा। 4 नंबर छात्रालय में 20 छात्र है। 5 नंबर वे लड़के खेल रहे हैं। तो उपरोक्त वाक्यों में ऐतिहासिक, परिश्रमी, 2 लीटर, 20 आदि शब्द જે શબ્દો અહીંયા ઉપરના ગુણ બતાવે, સંખ્યા, मात्रा, परिमाण बताते हैं, तो ये सभी गाढ़े शब्द किसी न किसी रूप में वाक्य में प्रयुक्त संज्ञा तो सर्वनाम शब्दों की विशेषता का बोध करा रहे हैं। तो जो शब्द संज्ञा या सर्वनाम की विशेषता એટલે કે गुण, संख्या, मात्रा, परिमाण बताते हैं वे विशेषण कहलाते हैं। तो હવે આપણે જોઈશું જે પેજ નંબર 43 ઉપરની જે લિંગ પરિवर्तन છે। तो निम्नलिखित शब्द पढ़िए और समझिए। तो पहलू છે सूत तो सूता, प्रिय तो प्रिया, आचार्य तो आचार्या। तो इस प्रकार पुल्लिंग शब्दों के अंत में आ प्रत्यय जोड़ने से स्त्रीलिंग बनता है। तो આપણે જોયું કે સૂત તો સૂતા પાછળ આ થઈ જાય છે, સૂતા એટલે કે સ્ત્રીલિંગ શબ્દ બની જાય છે। લિંગ પરિવર્તનમાં પુરુષનું સ્ત્રીલિંગ બનાવવાનું। પછી નીચે જોઈશું ટોકરા તો ટોકરી, દાસ तो दासी, सखा तो सखी। पेज नंबर 44 पर જોઈએ तो इस प्रकार पुल्लिंग शब्दों के अंत में ई प्रत्यय जोड़ने से स्त्रीलिंग बनता है। આપણે જોયું કે ટોકરા તો ટોકરી તો ई प्रत्यय जोड़े, मोर मोरनी, शेर शेरनी, बिल बिलनी। तो इस प्रकार के पुल्लिंग शब्दों के अंत में नी, मोर तो मोरनी तो नी प्रत्यय जोड़ने से स्त्रीलिंग बनता है। पुजारी तो पुजारीन, नाग तो नागीन, पड़ोसी तो पड़ोसीन। तो इस प्रकार पुल्लिंग शब्दों के अंत में इन प्रत्यय जोड़ने से स्त्रीलिंग बनता है। तो આપણે જોયું કે પૂજારી તો પૂજારી इन પ્રત્યય જોડ્યું, પંડિત પંડિતાઈન, ઠાકુર ઠકુરાઈન, गुरु तो गुरुआइन। तो इस प्रकार पुल्लिंग शब्दों के अंत में आइन प्रत्यय जोड़ने से स्त्रीलिंग बनता है। डिब्बा तो डिबिया, बंदर तो बंदरिया, बूढ़ा तो बूढ़िया। तो इस प्रकार पुल्लिंग शब्दों के अंत में आ को इया करने से स्त्रीलिंग बनता है। डिब्बा तो डिबिया, इया થઈ ગયું। नायक तो नायिका, लेखक तो लेखिका। तो इस प्रकार पुल्लिंग शब्दों के अंत में अ को ईका करने से स्त्रीलिंग बनता है। नायक यक तो ईका થઈ ગયું, लेखक तो लेखिका। तो
થેન્ક યુ બાળ મિત્રો. હવે તમારે પરીક્ષામાં ભાષા સજ્જતાની તૈયારી કરવાની રહેશે.